જય અંબે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે લઘુત્તમ માપ ત્રુટિ વિશે અભ્યાસ કર્યો હતો, બરાબર છે. આજે પણ ત્રુટિનો જ અભ્યાસ કરીશું. એમાં પહેલાં શીખીશું ત્રુટિઓનો અંદાજ. હવે ત્રુટિઓનો અંદાજ એટલે શું? તો ધ્યાન આપજો છોકરાઓ કે જ્યારે પણ આપણે પ્રેક્ટિકલ કરીએ તો પ્રેક્ટિકલ દરમિયાન જે અવલોકન લેવામાં આવે, જે રીડિંગ લેવામાં આવે, એ રીડિંગમાં કંઈક ને કંઈક ત્રુટિ રહેલી હોય, બરાબર છે. જ્યારે પણ પ્રેક્ટિકલ કરીએ એ પ્રેક્ટિકલ દરમિયાન જે રીડિંગ લેવામાં આવે, માની લો કે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરીને કોઈ નળાકારનો વ્યાસ શોધવો છે, બરાબર છે. એ નળાકારના વ્યાસ માટે કેટલાક રીડિંગ લેવામાં આવે છે, D1, D2, D3, બરાબર છે. આ જે રીડિંગ લેવામાં આવે છે એ રીડિંગમાં કંઈક અંશે ત્રુટિ આવેલી હોય છે, બરાબર છે. તો એ ત્રુટિનો અંદાજ મેળવીને એને પ્રયોગના પરિણામ સાથે દર્શાવવામાં આવે છે. સમજો, પ્રયોગ દરમિયાન, પ્રેક્ટિકલ દરમિયાન અવલોકનમાં આવતી એટલે કે રીડિંગમાં આવતી ત્રુટિનો અંદાજ મેળવીને તેને પ્રયોગના પરિણામ સાથે દર્શાવવામાં આવે છે. જેને ત્રુટિનો અંદાજ કહે છે. બરાબર છે. પ્રેક્ટિકલ દરમિયાન રીડિંગમાં આવતી ત્રુટિનો અંદાજ મેળવીને 1 મિનિટ અંદાજ પ્રેક્ટિકલ દરમિયાન રીડિંગમાં આવતી ત્રુટિનો અંદાજ મેળવીને તેને પ્રયોગના પરિણામ સાથે દર્શાવવામાં આવે છે, જેને કહેવામાં આવે છે ત્રુટિનો અંદાજ. કઈ રીતે દર્શાવવામાં આવે છે એ નેક્સ્ટ સ્ટેપમાં શોધીશું. આ ત્રુટિનો અંદાજ 3 રીતે મેળવી શકાય. ત્રુટિનો અંદાજ 3 રીતે મેળવી શકાય. એક છે નિરપેક્ષ ત્રુટિ, બે છે સાપેક્ષ ત્રુટિ અને 3 છે પ્રતિશત ત્રુટિ, બરાબર છે. ત્રુટિનો અંદાજ 3 રીતે મેળવી શકાય. એમાં પહેલું છે નિરપેક્ષ ત્રુટિ, બીજું છે સાપેક્ષ ત્રુટિ અને ત્રીજું છે પ્રતિશત ત્રુટિ. હવે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. એમાં પહેલું છે નિરપેક્ષ ત્રુટિ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આના પરથી એક્ઝામમાં પૂછાય છે, બરાબર છે. જો થિયરી આવડી જશે તો એક્ઝામ્પલ આવડી જશે. એટલે સમજો નિરપેક્ષ ત્રુટિ. હવે ધ્યાન આપજો, અગાઉ પણ તમને કીધું કે પ્રેક્ટિકલ દરમિયાન કેટલીક અવલોકનમાં કેટલીક ત્રુટિ આવે છે, બરાબર છે. ત્રુટિ આવે છે જેને કારણે એકચ્યુઅલ રીડિંગ, સાચું મૂલ્ય આપણને એક જ વખત અવલોકન લઈને મળી જતું નથી, બરાબર છે. તો એના માટે સાચું મૂલ્ય મેળવવા માટે આપણે કોઈ પણ ભૌતિક રાશિનું માપન એક વખત કરવાને બદલે ઘણી બધી વખત કરીએ છીએ. માની લો કે પ્રેક્ટિકલ કરવાનો છે તમારે, વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરીને કોઈ નળાકારનો વ્યાસ શોધવાનો છે, બરાબર છે. એ નળાકારનો વ્યાસ એક જ વાર તમે શોધી લેતા નથી. શા માટે? તો જો એક જ વાર શોધશો તો એના માપનમાં આવેલી ત્રુટિનો અંદાજ મળી શકે નહીં અને સાચી વેલ્યુ મળશે નહીં, બરાબર છે. એના માટે એક કરતાં વધારે રીડિંગ લેવામાં આવે છે. માની લેમ કે D1, D2, D3, D4
D5 5 રીડિંગ લઉં, એ પાંચેય રીડિંગ લઈ તેનું સરેરાશ એટલે કે બધા પદોનો સરવાળો ભાગ્યા પદોની સંખ્યા, અને એ સરેરાશ વેલ્યુ જે મળશે એ સાચા મૂલ્યની કેવું હોય છે, નજીક હોય છે. બરાબર છે. તો ધ્યાન આપજો, નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો કોઈ ભૌતિક રાશિના માપનમાં, એ પછી સમજીએ. માની લઉં કે કોઈ પ્રયોગ કરું છું, કોઈ પ્રેક્ટિકલ કરું છું, અને એ પ્રેક્ટિકલ દરમિયાન કોઈ ભૌતિક રાશિનું માપન કરું છું. પ્રયોગ દરમિયાન ભૌતિક રાશિનું માપન કરું છું. બરાબર છે. આ માપન દરમિયાન હું એક રીડિંગ લેવાની જગ્યાએ કેટલા રીડિંગ લેવા? એક કરતાં વધારે રીડિંગ લેવા. તો માની લઉં કે ધારો કે કોઈ ભૌતિક રાશિ એને નામ આપી દઉં એ. બરાબર છે. કોઈ ભૌતિક રાશિ એના n અવલોકનો લેતા મળતા મૂલ્યો A1 A2 અપ ટુ AN છે. બરાબર છે. કોઈ ભૌતિક રાશિ એના n અવલોકનો લેતા મળતા મૂલ્ય A1 A2 અપ ટુ AN છે. ક્લિયર છે. હવે જો આ ભૌતિક રાશિ એનું મારે સાચું મૂલ્ય શોધવું હોય તો આ મળેલ અવલોકનોનું શું લેવામાં આવે છે? સરેરાશ. સરેરાશનો મતલબ થશે મિત્રો કે બધા પદોનો સરવાળો ભાગ્યા પદોની સંખ્યા. બરાબર છે. સરેરાશને એનું સરેરાશ, તો સરેરાશને A12 વડે પણ દર્શાવવામાં આવે છે, અથવા તો એ સરેરાશ વડે પણ દર્શાવવામાં આવે છે, એ એવરેજ વડે પણ દર્શાવવામાં આવે છે. બરાબર છે. તો A12 બરાબર પદોનો સરવાળો ભાગ્યા પદોની સંખ્યા. મારી પાસે પદો છે A1 પ્લસ A2 પ્લસ n સુધીના પદો, તો પ્લસ અપ ટુ AN. બરાબર છે. છેદમાં પદોની સંખ્યા, તો 1 થી કેટલા પદોનો સરવાળો? n સુધીના પદોનો સરવાળો, તો બાય n. અહીંયા સુધી ક્લિયર છે. તો A12 બરાબર A1 પ્લસ A2 પ્લસ અપ ટુ AN અપોન n. અહીંયા સુધી ક્લિયર છે. કોઈ પ્રોબ્લેમ? જો સમેશન ફોર્મમાં લખવું હોય તો A12 બરાબર સમેશન ઓફ I ઇક્વલ ટુ 1 ટુ n AI. આનો મતલબ શું થશે? સમેશનનો મતલબ થશે સરવાળો. સમેશનનો મતલબ થશે સરવાળો. ક્યાંથી ક્યાં સુધીના પદોનો સરવાળો? તો 1 થી n સુધીના પદોનો સરવાળો. બરાબર છે. AI એટલે કે 1 થી n સુધીના પદોનો સરવાળો. તો A12 બરાબર સમેશન ઓફ I ઇક્વલ ટુ 1 ટુ n AI. અહીંયા સુધી ક્લિયર છે. હવે સમજીએ નિરપેક્ષ ત્રુટિ એટલે શું. તો નિરપેક્ષ ત્રુટિ એટલે કે કોઈ ભૌતિક રાશિના માપનના સાચા મૂલ્ય અને વ્યક્તિગત માપેલ મૂલ્યના તફાવતના માનાંકને અથવા તો માનને અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહે છે. શું કહેવામાં આવે છે? નિરપેક્ષ ત્રુટિ કહે છે. અને નિરપેક્ષ ત્રુટિને ડેલ્ટા વડે દર્શાવવામાં આવે. એની નિરપેક્ષ ત્રુટિ હોય તો ડેલ્ટા એ વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે, ધ્યાન આપજો. હવે મિત્રો, નિરપેક્ષ ત્રુટિ એટલે શું? કે કોઈ ભૌતિક રાશિના માપનના સાચા મૂલ્ય, બોલો સાચું મૂલ્ય, એનું સાચું મૂલ્ય શું છે? A12. બરાબર છે. કોઈ ભૌતિક રાશિના માપનના સાચા મૂલ્ય એના ઘણા બધા અવલોકનો લેતા, માની લેમ કે n જેટલા અવલોકન લેવામાં આવે છે. જો મારે તેનું સાચું વેલ્યુ શોધવું હોય તો સાચી વેલ્યુ એ ભૌતિક રાશિનું સરેરાશ લેવાથી મળશે. તો સરેરાશ એટલે જેટલા પદો હોય એ પદોનો સરવાળો ભાગ્યા પદોની સંખ્યા. તો A12 બરાબર A1 પ્લસ A2 પ્લસ અપ ટુ AN અપોન n. આ જે A12ની વેલ્યુ મળશે એ સાચા મૂલ્યની ઘણી નજીક હશે. બરાબર છે. માટે એના સરેરાશને A12ને સાચા મૂલ્ય તરીકે લેવામાં આવે છે. ક્લિયર છે?
હવે નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો કોઈ ભૌતિક રાશિના માપનના સાચા મૂલ્ય એટલે કે એ બાર અને વ્યક્તિગત માપેલ મૂલ્યના વ્યક્તિગત તો પહેલાં માપેલું મૂલ્ય મને મળે છે આન્સર A1, પછી A2, A3, A4 અપ ટુ AN. તો વ્યક્તિગત માપેલ મૂલ્યના તફાવતના વ્યક્તિગત માપેલ મૂલ્ય છે A1, તફાવત એટલે શું આવશે મિત્રો? બાદબાકી ના માન એટલે કે માનાંક ને અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહે છે. નિરપેક્ષ ત્રુટિને ડેલ્ટા A વડે દર્શાવવામાં આવે. A1ની નિરપેક્ષ ત્રુટિ માટે ડેલ્ટા A1 વડે દર્શાવીશું. ક્લિયર છે? તો ડેલ્ટા A1 બરાબર મોડ્યુલસ ઓફ A બાર માઇનસ A1. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? એકવાર સમજો નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો કોઈ ભૌતિક રાશિના માની લેમ કે મારી પાસે કોઈ ભૌતિક રાશિ A છે, બરાબર છે. સાચા મૂલ્ય એ ભૌતિક રાશિનું પ્રેક્ટિકલ દરમિયાન રીડિંગ લેવામાં આવે છે. રીડિંગ લેવાથી મળતા અવલોકનો મને A1, A2 અપ ટુ કેટલા છે? AN સુધીના છે, બરાબર છે. તો જો મારે તેનું સાચું મૂલ્ય શોધવું હોય તો આ વ્યક્તિગત મળેલ મૂલ્યોનું શું લેવામાં આવે છે? સરેરાશ. સરેરાશ એટલે કે પદોનો સરવાળો ભાગ્યા પદોની સંખ્યા. મારી પાસે n સુધીના પદો છે તો 1 થી n સુધીના પદોનો સરવાળો ભાગ્યા n. અહીંયા સુધી ક્લિયર છે? તો A બાર બરાબર A1 પ્લસ A2 પ્લસ અપ ટુ પ્લસ AN અપોન n. માટે A બાર બરાબર સમેશન ફોર્મમાં લખી શકાય સમેશન I ઇક્વલ ટુ 1 ટુ n AI, જ્યાં AI એટલે કે 1 થી n સુધીના પદોનો સરવાળો. ક્લિયર છે? હવે નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો કોઈ ભૌતિક રાશિના માપનનું સાચું મૂલ્ય, અહીંયા મારી પાસે છે ભૌતિક રાશિ A, એનું સાચું મૂલ્ય છે A બાર. ક્લિયર છે? સાચું મૂલ્ય એટલે કે A બાર. ક્લિયર છે? અને વ્યક્તિગત માપેલ મૂલ્ય વ્યક્તિગત છે A1, A2 અપ ટુ AN. ના તફાવતના તો A બાર વ્યક્તિગત છે A1 નો તફાવત એટલે કે માઇનસ ના માન એટલે કે મોડ્યુલસ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહે છે. અને નિરપેક્ષ ત્રુટિને ડેલ્ટા A વડે દર્શાવવામાં આવે છે. જો A1ની નિરપેક્ષ ત્રુટિ તો કહીશ ડેલ્ટા A1. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? સ્ટેપ બાય સ્ટેપ ધ્યાન આપજો મિત્રો. જો આવડશે તો આને રિલેટેડ બધા જ એક્ઝામ્પલ આવડી જશે, બરાબર છે. એવી જ રીતે A2ની નિરપેક્ષ ત્રુટિ શોધવી હોય તો ડેલ્ટા A2 બરાબર A બાર માઇનસ A2 આવશે. સાચું મૂલ્ય અને વ્યક્તિગત મૂલ્યનો તફાવતનું માનાંક. સાચું મૂલ્ય અને વ્યક્તિગત મૂલ્યનો તફાવતનો માનાંક. એવી જ રીતે A3ની શોધવી હોય તો વિચારો શું આવશે? A બાર માઇનસ A3 આવશે. એવી જ રીતે A4ની નિરપેક્ષ ત્રુટિ શોધવી હોય તો એ ડેલ્ટા A4 બરાબર A બાર માઇનસ A4 આવશે. આપણે n સુધી રીડિંગ લીધેલા છે તો અપ ટુ જવા દઈએ, n સુધી લખવાના નથી. તો ડેલ્ટા AN બરાબર મોડ્યુલસ ઓફ A બાર માઇનસ AN. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. આ મોડ્યુલસનો મતલબ શું થશે? અંદરની બાદબાકી, અંદરનો તફાવત જો માઇનસ હોય તો પણ બહાર નીકળીને શું થઈ જશે? પ્લસ થઈ જશે, બરાબર છે. એનો મતલબ કે નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય હંમેશા કેવું મળે છે? ધન જ મળે છે. આના પરથી આઈડિયા આવી જશે, બરાબર છે. ઓકે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય હંમેશા ધન જ મળે છે. ક્લિયર? હવે આ જે નિરપેક્ષ ત્રુટિ આ જે મળી ગઈ ડેલ્ટા A1, ડેલ્ટા A2, ડેલ્ટા A3, ડેલ્ટા A4 અપ ટુ ડેલ્ટા AN, એ મને શું મળી? નિરપેક્ષ ત્રુટિ. હવે આ નિરપેક્ષ ત્રુટિ એ પણ એક કરતાં વધારે મળે છે તો એનું પણ હું શું લઈ લેવા? સરેરાશ. તો મળી જશે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જેને દર્શાવીશું ડેલ્ટા A બાર વડે અથવા તો ડેલ્ટા A સરેરાશ પણ લખી શકાય, બરાબર છે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એનો મતલબ નિરપેક્ષ ત્રુટિનો સરવાળો ભાગ્યા પદોની સંખ્યા. મારી પાસે નિરપેક્ષ ત્રુટિ છે ડેલ્ટા A1, ડેલ્ટા A2 અપ ટુ ડેલ્ટા AN છેદમાં n, બરાબર છે. તો ડેલ્ટા A બાર બરાબર ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ અપ ટુ પ્લસ ડેલ્ટા AN અપોન n, પદોનો સરવાળો ભાગ્યા પદોની સંખ્યા.
ક્લિયર છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટી એનો મતલબ નિરપેક્ષ ત્રુટીનું સરેરાશ, નિરપેક્ષ ત્રુટીનું સરેરાશ માટે નિરપેક્ષ ત્રુટીનો સરવાળોના છેદમાં પદોની સંખ્યા. નિરપેક્ષ ત્રુટી છે ડેલ્ટા A1 તો ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ અપ ટુ પ્લસ ડેલ્ટા AN અપોન N. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. હવે ધ્યાન આપજો, જો સમ્મેશન ફોર્મમાં લખવું હોય તો લખી શકાય ડેલ્ટા A બાર બરાબર સમ્મેશન ઓફ I ઇક્વલ ટુ 1 to N ડેલ્ટા AI. બરાબર છે? જ્યાં 1 થી N સુધીના પદોનો સરવાળો. સોરી, અહીંયા છેદમાં N લખવાનું બાકી છે. બરાબર છે? અંશમાં આવશે સમ્મેશન ઓફ I ઇક્વલ ટુ 1 to N AI ના છેદમાં N. એવી જ રીતે અહીંયા અંશમાં આવશે સમ્મેશન ઓફ I ઇક્વલ ટુ 1 to N અને છેદમાં N. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. હવે ધ્યાન આપજો છોકરાઓ, પ્રેક્ટિકલ કરેલા નથી એટલે થોડું ત્રુટીમાં પ્રોબ્લેમ થવાની શક્યતા રહેલી છે. જો તમે પ્રેક્ટિકલ કરશો તો 2 પ્રકારની ત્રુટી મળશે, એક ધન ત્રુટી અને બીજી ઋણ ત્રુટી સાધનમાં. બરાબર છે? હવે ધન ત્રુટી અને ઋણ ત્રુટી, હવે પ્રેક્ટિકલ દરમિયાન મેં 1 કરતાં વધારે અવલોકનો લીધા. 1 કરતાં વધારે અવલોકનો લઈને એનું સરેરાશ પણ લઈ લીધું. સરેરાશ લઈ એટલે મને એનું સાચું મૂલ્ય પણ મળી જશે. હવે જો સાધનમાં ત્રુટી હોય, હું સાધનની વાત કરું છું, જો સાધનમાં ત્રુટી હોય, એક ધન ત્રુટી હોય, ઋણ ત્રુટી હોય. હવે જો ધન ત્રુટી હોય તો એમાંથી આ જે એકચ્યુઅલ વેલ્યુ, જે સાચું મૂલ્ય મળેલું છે એમાંથી જે મારી ત્રુટી છે એને શું કરી નાખવામાં આવે છે? માઇનસ કરી નાખવામાં આવે છે. જો ધન ત્રુટી હોય ત્યારે. બરાબર છે? જો માઇનસ કરી નાખીશ તો જે ત્રુટી હશે તે ત્રુટી નીકળી જશે, ત્રુટી રહિત આન્સર થઈ જશે. આઈડિયા આવે છે? જો ઋણ ત્રુટી હોય તો એમાં એટલી વેલ્યુ શું કરવામાં આવે છે? એડ કરવામાં આવે છે. પ્રેક્ટિકલ કરશો એટલે વધારે આઈડિયા આવશે. બરાબર છે? હવે ત્રુટીનો અંદાજ એટલે હવે સમજો કે પ્રયોગ દરમિયાન અવલોકનમાં આવતી ત્રુટીનો અંદાજ મેળવીને તેને પ્રયોગના પરિણામ સાથે દર્શાવવામાં આવે છે. ત્રુટીનો અંદાજ મેળવીને તેને પ્રયોગના પરિણામ સાથે દર્શાવવામાં આવે છે. તો બોલો, મારી પાસે સાચું વેલ્યુ કેટલી છે? A બાર. બરાબર છે? ભૌતિક રાશિ એ માટે સાચી વેલ્યુ કેટલી છે? A બાર. એમાં ઉદ્ભવતી ત્રુટી કેટલી છે? ડેલ્ટા A બાર. બરાબર છે? જો ધન હોય તો તેમાંથી ડેલ્ટા A બાર શું કરવામાં આવે? માઇનસ કરવામાં આવે. જો ત્રુટી ધન હોય તો એમાંથી ડેલ્ટા A બાર માઇનસ કરવામાં આવે, અને જો ત્રુટી ઋણ હોય તો એમાં ડેલ્ટા A બાર શું કરવામાં આવે? એડ કરવામાં આવે. બરાબર છે? તો ભૌતિક રાશિ એની વેલ્યુ A બરાબર A બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A બાર થશે. અહીંયા સુધી ક્લિયર? પ્રયોગના પરિણામ સાથે ત્રુટીને શું કરવામાં આવે છે? દર્શાવવામાં આવે છે. પ્રયોગના પરિણામ સાથે ત્રુટીને શું કરવામાં આવે છે? દર્શાવવામાં આવે છે. બરાબર છે? કેટલીક વાર ત્રુટી એડ થઈ શકે યા તો કેટલીક વાર ત્રુટી માઇનસ થઈ શકે. માટે A બરાબર ભૌતિક રાશિ એનું મૂલ્ય A બરાબર A બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A બાર વડે દર્શાવી શકાય. એનો મતલબ થશે કે એનું મૂલ્ય ક્યાં તો A બાર પ્લસ ડેલ્ટા A બાર અને A બાર માઇનસ ડેલ્ટા A બારની વચ્ચે જ હશે, વચ્ચે જ હોવાની સંભાવના છે. બરાબર છે? માટે આવી રીતે પણ લખી શકાય કે A બાર માઇનસ ડેલ્ટા A બાર લેસ ધેન ઓર ઇક્વલ ટુ A લેસ ધેન ઓર ઇક્વલ ટુ A બાર પ્લસ ડેલ્ટા A બાર. ક્લિયર છે? જો ઋણ ત્રુટી હશે તો એમાં ડેલ્ટા A એડ કરીશ, અને જો ધન ત્રુટી હશે, જો ઋણ ત્રુટી હશે તો એમાં ડેલ્ટા A એડ કરીશ, અને જો ધન ત્રુટી હશે તો એમાંથી ડેલ્ટા A બાદ કરીશ. તો એની વેલ્યુ A બાર પ્લસ ડેલ્ટા A બાર અને A બાર માઇનસ ડેલ્ટા A બારની જ વચ્ચે હોવાની સંભાવના છે. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? તો નિરપેક્ષ ત્રુટી, જો તમને દાખલામાં નિરપેક્ષ ત્રુટી શોધવાની કીધી હોય તો દાખલામાં તમને 1 કરતાં વધારે અવલોકનો આપેલા હશે. તો નિરપેક્ષ ત્રુટી, સરેરાશ નિરપેક્ષ ત્રુટી શોધવા માટે સ્ટેપ યાદ રાખજો. પહેલાં કરીશું સાચું મૂલ્ય એટલે કે સરેરાશ, અવલોકનો સરનું સરેરાશ. એ સરેરાશ મળી ગયા પછી એના પરથી શોધીશું નિરપેક્ષ ત્રુટી. નિરપેક્ષ ત્રુટી મળી ગયા પછી એનું કરશું સરેરાશ એટલે કે મળી જશે સરેરાશ નિરપેક્ષ ત્રુટી.
તો 3 સ્ટેપ યાદ રાખવા પડશે. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. ત્યાર પછી બીજી છે કઈ ત્રુટિ? સાપેક્ષ ત્રુટિ. બરાબર છે. હવે સાપેક્ષ ત્રુટિ એને બીજું આંશિક ત્રુટિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આંશિક ત્રુટિ કેવું કે સાપેક્ષ ત્રુટિ કેવું, બંને સરખું જ છે. બરાબર છે. તો સાપેક્ષ ત્રુટિ એટલે શું? તો પ્રેક્ટિકલ દરમિયાન મળેલ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, પ્રેક્ટિકલ દરમિયાન મળેલ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા એ બાર. બરાબર છે. ધ્યાનથી સમજજો. પ્રેક્ટિકલ દરમિયાન મળેલ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા એ બાર. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા એ બાર. અને અવલોકનોના સરેરાશ મૂલ્યના અથવા તો સાચા મૂલ્યના, અવલોકનોનું સરેરાશ મૂલ્ય એટલે શું આવશે? એ બાર. બરાબર છે. સરેરાશ મૂલ્ય એટલે કે એ બાર ના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ અથવા તો આંશિક ત્રુટિ કહે છે. બરાબર છે. અને જેને સંકેતમાં આને વંચાશે ડેલ. શું વંચાશે? ડેલ. એની સાપેક્ષ ત્રુટિ માટે ડેલે. બરાબર છે. જેને સંકેતમાં ડેલે વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર છે. પ્રેક્ટિકલ દરમિયાન મળેલ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા એ બાર અને સાચું મૂલ્ય એટલે કે એ બાર ના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહે છે. સાપેક્ષ ત્રુટિને ડેલ એ વડે દર્શાવવામાં આવે છે. તો શું થશે? સાપેક્ષ ત્રુટિ ડેલ એ બરાબર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ બાર અને અવલોકનનું સરેરાશ મૂલ્ય એ બાર ના ગુણોત્તરને, એ અને બીનો ગુણોત્તર હોય તો એના છેદમાં બી લખીએ, સી અને ડીનો ગુણોત્તર હોય તો સીના છેદમાં ડી લખીએ. તો અહીંયા શેનો ગુણોત્તર છે? તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્ય. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે ડેલ્ટા એ બાર અને સરેરાશ મૂલ્ય છે એ બાર ના ગુણોત્તર માટે ડેલ્ટા એ બાર બાય એ બાર. ક્લિયર છે ને? કહેવામાં આવે છે સાપેક્ષ ત્રુટિ, જેને ડેલે વડે દર્શાવવામાં આવે છે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ આવડશે? ઓકે. ત્યાર પછી ત્રીજી છે પ્રતિશત ત્રુટિ. નામ પરથી જ ખબર પડી જાય. પ્રતિશત એટલે કે પર્સન્ટેજ શોધવાના છે ત્રુટિના. બરાબર છે. તો આ જે સાપેક્ષ ત્રુટિ મળે છે, જો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી જશે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી જાય તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિને જો સાચા મૂલ્ય વડે ભાગવામાં આવે તો મને સાપેક્ષ ત્રુટિ મળી જશે. અને જો સાપેક્ષ ત્રુટિ મળી જાય તો સાપેક્ષ ત્રુટિને જો ટકામાં દર્શાવવામાં આવે, સાપેક્ષ ત્રુટિને જો પર્સન્ટેજમાં દર્શાવવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે? પ્રતિશત ત્રુટિ કહે છે. કોઈને પ્રોબ્લેમ? જો સાપેક્ષ ત્રુટિને પર્સન્ટેજમાં દર્શાવવામાં આવે, ટકામાં દર્શાવવામાં આવે તો મળતી ત્રુટિને પ્રતિશત ત્રુટિ કહે છે. માટે પ્રતિશત ત્રુટિ બરાબર સાપેક્ષ ત્રુટિને પર્સન્ટેજમાં, સાપેક્ષ ત્રુટિ છે ડેલે ગુણ્યા 100%. બરાબર છે. અથવા તો સાપેક્ષ ત્રુટિ છે ડેલ્ટા એ બાર બાય એ બાર ગુણ્યા 100%. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ આવડશે? તો નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે પહેલાં જે અવલોકનો આપેલા છે એ અવલોકનોનું સરેરાશ લઈ સાચું મૂલ્ય શોધવામાં આવે છે. આ દરેક સાચા મૂલ્યમાંથી વ્યક્તિગત મૂલ્યોનો તફાવત, જેને કહીશું નિરપેક્ષ ત્રુટિ,
એ નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ, જેના પરથી મળી જશે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સાચું મૂલ્ય મળી જશે સાપેક્ષ ત્રુટિ, અને સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100% મળી જશે પ્રતિશત ત્રુટિ. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. હવે પછી ધ્યાન આપજો, આ જે નિરપેક્ષ ત્રુટિ છે એ નિરપેક્ષ ત્રુટિને ભૌતિક રાશિનો એકમ હોય છે. સમજાવું છું. જ્યારે સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિને એકમ હોતો નથી. બરાબર છે? ધ્યાન આપજો. આ નિરપેક્ષ ત્રુટિને માની લેમ કે મારી પાસે આ લંબાઈની નિરપેક્ષ ત્રુટિ શોધવી છે, તો લંબાઈનો એકમ છે મીટર, તો નિરપેક્ષ ત્રુટિનો એકમ પણ શું આવશે? મીટર. બરાબર છે? નિરપેક્ષ ત્રુટિનો એકમ પણ શું આવશે? મીટર. તો નિરપેક્ષ ત્રુટિને ભૌતિક રાશિનો એકમ હોય છે. જે ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિ શોધીએ છીએ એ ભૌતિક રાશિને જે એકમ હશે એ જ નિરપેક્ષ ત્રુટિનો એકમ. પણ સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિને એકમ હોતો નથી. શા માટે? તો સાપેક્ષમાં બોલો ઉપર પણ અહીંયા સરેરાશ નિરપેક્ષ ત્રુટિના છેદમાં સાચું મૂલ્ય, આનો એકમ મીટર હોય તો આનો પણ મીટર. આઈડિયા આવે છે? તો મીટર કેન્સલ થઈ જશે, એનો મતલબ પરિમાણ રહિત થઈ જશે. માટે સાપેક્ષ ત્રુટિને એકમ હોતો નથી. આ સાપેક્ષ ત્રુટિનું જ પર્સન્ટેજ છે. આને મીટર હોય તો આને પણ મીટર, તો મીટર કેન્સલ ઇઝ પરિમાણ રહિત. બરાબર છે? માટે સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિને એકમ હોતો નથી, જ્યારે નિરપેક્ષ ત્રુટિને એકમ હોય છે જે ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિ હોય તે. બરાબર છે? ઓકે. બીજું કે એક વસ્તુ યાદ રાખજો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન જ હોય. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન જ હોય. શા માટે? તો મોડ્યુલસમાં વેલ્યુ લેવામાં આવે છે. બરાબર છે? મોડ્યુલસમાં વેલ્યુ લઈશું તો અહીંયા આન્સર ભલે વચ્ચે બાદબાકી છે તો મોટામાંથી જો નાનું બાદ કરીએ તો ધન જ આવશે, પણ જો નાનામાંથી મોટું બાદ કરીએ તો આન્સર ઋણ આવશે. અને ઋણ એ પણ મોડ્યુલસમાંથી જો બહાર નીકળશે તો શું થઈ જશે? ધન જ થઈ જશે. બરાબર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ઠીક છે. ચાલો હવે જો નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ તમને આવડી ગઈ હોય તો આગળ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ. જે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? અને જો થિયરી આવડી ગઈ હશે તો એક્ઝામ્પલ બહુ ઇઝી આવડી જશે. એક્ઝામ્પલ નંબર 7. આપણે રકમ નથી લખી, આપણે ધ્યાન આપજો. સાદા લોલકના આવર્તકાળનું માપન કરીએ છીએ. જેમાં અવલોકનો નીચે મુજબ છે. 2.63 સેકન્ડ, 2.63 સેકન્ડ, 2.56 સેકન્ડ, 2.42 સેકન્ડ, 2.71 સેકન્ડ અને 2.80 સેકન્ડ છે. તો અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધો. ઇટ્સ ક્વેશ્ચન માર્ક. બરાબર છે? ચાલો ધ્યાન આપજો.
આપણે સાદા લોલકના આવર્તકાળ એટલે કે ટાઈમ પીરિયડ જેને દર્શાવવામાં આવે છે ટી વડે, જેમાં અવલોકનો નીચે મુજબ આપેલા છે, એટલે કે T1, T2, T3, T4 અને T5 5 રીડિંગ લીધા છે, બરાબર છે. T1, T2, T3, T4 અને T5. તો અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધો. હવે મગજમાં આઈડિયા આવી જવી જોઈએ. નિરપેક્ષ ત્રુટિ, પહેલાં નિરપેક્ષ ત્રુટિ પર કોન્સન્ટ્રેટ કરીએ. જો થિયરી આવડી ગઈ હશે તો આઈડિયા આવી જશે. નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે ફર્સ્ટ ઓફ ઓલ શું કરીશું? વિચારો, શું કરીશું? નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે ફર્સ્ટ શું કરીશું? તો અવલોકનોનું સરેરાશ લઈશું, હા કે ના? બરાબર છે. સાચું મૂલ્ય શોધીશું. તો મારી પાસે કેટલા અવલોકનો છે? 5 અવલોકનો. તો 5 અવલોકનોનું સરેરાશ. અહીંયા ભૌતિક રાશિ એ હતી માટે એ 12 વડે દર્શાવેલું છે. અહીંયા ભૌતિક રાશિ આવર્તકાળ છે, આવર્તકાળને કહીશું ટાઈમ પીરિયડ માટે ટી વડે દર્શાવીશું. માટે અવલોકનોનું સરેરાશ એટલે કે T12, હા કે ના? બરાબર છે. તો T12 બરાબર T1 પ્લસ T2 પ્લસ T3 પ્લસ T4 પ્લસ T5 5 રીડિંગ લીધેલા છે. તો પદોનો સરવાળો ભાગ્યા પદોની સંખ્યા 5 પદો, તો બાય 5. અહીંયા સુધી ક્લિયર છે. તો T12 બરાબર T1 બરાબર છે 2.63 સેકન્ડ, T2 બરાબર છે 2.56 સેકન્ડ, T3 બરાબર છે 2.42 સેકન્ડ, T4 બરાબર છે 2.71 સેકન્ડ અને T5 બરાબર છે 2.80 સેકન્ડ. બાય 5. કેલ્સી યુઝ કરજો. કેલ્ક્યુલેટર ડાયરેક્ટ ઉતારો નહીં કરતા, જાતે ગણવાની કોશિશ કરજો, બરાબર છે. હવે સાયન્સના વિદ્યાર્થીઓ છો તો મારે તમને એટલી બધી ઇન્સ્ટ્રક્શન નહીં આપવી પડવી જોઈએ, બરાબર છે. સિન્સિયર જ છો તમે બધા, પણ હજુ પણ રેગ્યુલર હોમવર્ક મોકલાવતા નથી, બરાબર છે. તો ધ્યાન આપજો. કેલ્સીયમમાં ગણતરી કરજો તો બધાનો સરવાળો ભાગ્યા પદોની સંખ્યા. તો જો તમે કેલ્સીયમમાં 2.63 પ્લસ 2.56 પ્લસ 2.42 પ્લસ 2.71 પ્લસ 2.80 કરશો તો તમને આન્સર મળશે 13.12 13.12, બરાબર છે. બાય 5. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો T12 બરાબર 13.12 ભાગ્યા 5 કરશો તો 2.624 આન્સર મળશે. તો T12 બરાબર 624 નહીં લખો ને 2.62 લખો તો પણ ચાલશે. એકમ આવશે સેકન્ડ. અહીંયા સુધી ક્લિયર? શા માટે 62 લખ્યું, 4 નહીં લખ્યું, એ આના પછીનો ટોપિક છે સાર્થક અંકો, તેમાં આઈડિયા આવી જશે, બરાબર છે, રાઉન્ડિંગ ઓફમાં. ઓકે. તો T12 બરાબર 2.62 સેકન્ડ. અહીંયા સુધી ક્લિયર? ઓકે. હવે ધ્યાન આપજો. નિરપેક્ષ ત્રુટિ મારે શોધવાની છે. તો નિરપેક્ષ ત્રુટિ એટલે કે સાચું મૂલ્ય અને વ્યક્તિગત મૂલ્યોનો તફાવત. તો અહીંયા ડેલ્ટા I1, તો અહીંયા આવશે ડેલ્ટા T1, અહીંયા આવશે T12 માઇનસ T1, T12 માઇનસ T2, T12 માઇનસ T3, T12 માઇનસ T4 અને T12 માઇનસ T5. તો મને મળી જશે ડેલ્ટા T1 અપ ટુ ડેલ્ટા T5. ક્લિયર છે? ઓકે. તો ધ્યાન આપજો. ડેલ્ટા T1 બરાબર T12 માઇનસ T1, બરાબર છે. એવી જ રીતે ડેલ્ટા T2 બરાબર T12 માઇનસ T2, ડેલ્ટા T3 બરાબર T12 માઇનસ T3, ડેલ્ટા T4 બરાબર T12 માઇનસ T4 અને ડેલ્ટા T5 બરાબર T12 માઇનસ T5. અહીંયા સુધી ક્લિયર છે? ઓકે. ચાલો હવે T12 બરાબર, બોલો મારી પાસે વેલ્યુ કેટલી છે? 2.62. તો 2.62 ઓછા T1 બરાબર 2.63, બરાબર છે. 2.63 અહીંયા સુધી ક્લિયર છે? હવે 2.62 ઓછા 2.63 કરશો તો તમને -0.01 આન્સર મળશે. -0.01 પણ જે મોડ્યુલસની બહાર આવશે તો શું થઈ જશે? 0.01. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે T12 છે 2.62 અને T2 છે 2.56. તો 2.62 ઓછા 2.56 કરશો તો આન્સર મળશે 0.06. ક્લિયર છે? ઓકે. T12 છે 2.62
ઓછા T3 છે 2.42, તો 2.62 ઓછા 2.42 કરશો તો આન્સર મળશે 0.20. ક્લિયર? ટી બાર છે 2.62 ઓછા T4 છે 2.71. જો 2.62 ઓછા 2.71 કરશો તો આન્સર મળશે -0.09. નાનામાંથી મોટું બાદ છે, મોડ્યુલસની બહાર નીકળી જશે તો 0.09 થઈ જશે. બરાબર છે? ટી બાર છે 2.62 અને T5 છે 2.80, તો આન્સર મળશે -0.18. ક્લિયર? બહાર નીકળશે એટલે 0.18 થઈ જશે. અહીંયા સુધી ક્લિયર છે? આ મળી ગઈ મને કઈ ત્રુટી? નિરપેક્ષ ત્રુટી. કઈ ત્રુટી મળી ગઈ? નિરપેક્ષ ત્રુટી. મને શોધવાની કીધી છે નિરપેક્ષ ત્રુટી, તો મળી ગઈ. શોધવાની કીધી છે સાપેક્ષ ત્રુટી, શોધવાની કીધી છે પ્રતિશત ત્રુટી. પણ ધ્યાન આપજો છોકરાઓ, સાપેક્ષ ત્રુટી શોધવા માટે કમ્પલસરી મને સરેરાશ નિરપેક્ષ ત્રુટી જોઈશે. આઈડિયા આવે છે? સાપેક્ષ ત્રુટી શોધવા માટે કમ્પલસરી મને સરેરાશ નિરપેક્ષ ત્રુટી જોઈશે ને જોઈશે જ. બરાબર છે? તો નિરપેક્ષ ત્રુટી શોધાઈ ગઈ એટલે સ્ટોપ નથી થઈ જવાનું. આપણે શું શોધવાનું છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટી. બરાબર છે? તો સરેરાશ નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા ટી બાર બરાબર ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2 પ્લસ ડેલ્ટા T3 પ્લસ ડેલ્ટા T4 પ્લસ ડેલ્ટા T5 બાય 5. અહીંયા સુધી ક્લિયર છે? માટે ડેલ્ટા ટી બાર બરાબર, બોલો ડેલ્ટા T1 બરાબર છે 0.01, ડેલ્ટા T2 બરાબર છે 0.06, ડેલ્ટા T3 બરાબર છે 0.20, ડેલ્ટા T4 બરાબર છે 0.09, ડેલ્ટા T5 બરાબર છે 0.18 બાય 5. બરાબર છે? કેલ્સી યુઝ કરજો, સરવાળો કરશો તો તમને આન્સર મળશે 0.54 બાય 5. તો ડેલ્ટા ટી બાર બરાબર 0.54/5 કરશો તો આન્સર મળશે 0.108 ઇઝ એપ્રોક્સિમેટલી 0.11. 8 એ 5 કરતાં મોટો છે, 5 કરતાં મોટો હોય તો આગળવાળામાં એક એડ કરવાનો, એ પછી રાઉન્ડિંગ ઓફ ભણીશું. બરાબર છે? તો ડેલ્ટા ટી બાર બરાબર 0.11 લખી શકાય. ક્લિયર છે? આ મળી ગઈ મને કઈ નિરપેક્ષ ત્રુટી? સરેરાશ નિરપેક્ષ ત્રુટી. કઈ નિરપેક્ષ ત્રુટી મળી ગઈ? સરેરાશ. આ મળી ગઈ મને બધી નિરપેક્ષ ત્રુટી. બરાબર છે? ઠીક છે, ઓકે. ત્યાર પછી શોધીશું આપણે સાપેક્ષ ત્રુટી. તો સાપેક્ષ ત્રુટી એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને સાચા મૂલ્યોનો ગુણોત્તર. સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને સરેરાશ મૂલ્યોનો ગુણોત્તર. સરેરાશ સાચું જ કહેવાય, તો સાચા મૂલ્યોનો ગુણોત્તર. ડેલ્ટા એ બરાબર ડેલ્ટા એ બાર બાય એ બાર. અહીંયા આવશે ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા ટી બાર બાય ટી બાર. બરાબર છે? તો ડેલ્ટા ટી બાર બરાબર છે 0.11. અહીંયા સુધી ક્લિયર? નિરપેક્ષ ત્રુટીને એકમ હોય તો એકમ આવશે સેકન્ડ. અહીંયા લખાવ્યું તે પ્રમાણે નિરપેક્ષ ત્રુટીને ભૌતિક રાશિનો એકમ હોય, ભૌતિક રાશિ છે આવર્તકાળ, આવર્તકાળનો એકમ છે સેકન્ડ, માટે નિરપેક્ષ ત્રુટીનો પણ એકમ આવશે સેકન્ડ. બરાબર છે? ઠીક છે, ઓકે. જ્યારે સાપેક્ષ અને પ્રતિશત ત્રુટીનો એકમ હોતો નથી. તો સાપેક્ષ ત્રુટી એટલે કે ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા ટી બાર બાય ટી બાર. ડેલ્ટા ટી બાર છે 0.11, ટી બાર છે 2.62. તો ડેલ્ટા ટી બરાબર જો તમે 0.11 બાય 2.62 કરશો, 0.11/2.62 કરશો તો 0.04198 મળશે. બરાબર છે? તો ડેલ્ટા ટી બરાબર આ 0.04198 ને 0.042 પણ લખી શકાય. 9 ને કાઢી નાખો, 9 એ 5 કરતાં મોટો છે. જો 5 કરતાં મોટો હોય તો આગળવાળામાં એક એડ કરી દેવો, માટે 0.042. એ રાઉન્ડિંગ ઓફના નિયમો આપણે ભણીશું. બરાબર છે? ઓકે. સાપેક્ષ ત્રુટી કમ્પ્લીટ થઈ. તો હવે શોધીશું આપણે લાસ્ટ કઈ ત્રુટી? પ્રતિશત ત્રુટી. તો પ્રતિશત ત્રુટી એટલે કે જો સાપેક્ષ ત્રુટીને પર્સન્ટેજમાં દર્શાવવામાં આવે તો મને મળી જશે પ્રતિશત ત્રુટી. સાપેક્ષ ત્રુટી છે ડેલ્ટા ટી, એને જો પર્સન્ટેજમાં દર્શાવવામાં આવે તો ગુણ્યા 100%. ડેલ્ટા ટી બરાબર છે 0.042. ધ્યાન આપજો, અહીંયા એકમ દર્શાવેલો નથી. શા માટે?
સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિનો એકમ હોતો નથી. બરાબર છે. ગુણ્યા 100%, તો બોલો 0.042 ગુણ્યા 100 કરશો તો 4.2% આવી જશે. બરાબર છે. તો આ મને મળી ગઈ કઈ ત્રુટિ? પ્રતિશત ત્રુટિ. છે કોઈ પ્રોબ્લેમ? હવે એક જો થિયરી આવડી ગઈ ને તમને, પહેલાં સાચું મૂલ્ય શોધી નાખો, સાચા મૂલ્ય પરથી નિરપેક્ષ ત્રુટિ શોધી નાખો, એ સાચા મૂલ્યમાંથી બધા વ્યક્તિગત મૂલ્યોને શું કરી નાખો? બાદ. એ મળી જશે મને નિરપેક્ષ ત્રુટિ. જો નિરપેક્ષ ત્રુટિ મળી જાય તો એનું સરેરાશ કરી નાખો, એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી જશે. એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સાચું મૂલ્ય તો મળી જશે સાપેક્ષ ત્રુટિ, ગુણ્યા 100 તો મળી જશે પ્રતિશત ત્રુટિ. સ્ટેપ બાય સ્ટેપ આપણે એ જ કરવાનું છે. પહેલાં સાચું મૂલ્ય, એના પરથી નિરપેક્ષ ત્રુટિ, એના પરથી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, આ બંને પરથી સાપેક્ષ ત્રુટિ અને આના પરથી પ્રતિશત ત્રુટિ. ક્લિયર છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. એક્સ્ટ્રા દાખલા ધ્યાન આપજો છોકરાઓ. એક્ઝામ્પલ, ફિઝિક્સ એવો સબ્જેક્ટ છે જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલી આઈડિયા વધારે આવશે અને તો જ મગજમાં ઉતરશે. બાકી ભણતી વખતે તો થશે કે ના બધું આવડી જાય છે, પણ એક્ઝામમાં પછી થશે કશું આવડતું નથી. બરાબર છે? એટલે બને એટલી પ્રેક્ટિસ કરજો તો જ આઈડિયા આવશે. ક્લિયર? ઓકે. અને લખીને પ્રેક્ટિસ કરજો. દાખલા 10મા સુધી બધું વાંચીને કર્યું હશે. અત્યારે જો તમે લખીને પ્રેક્ટિસ કરશો તો જ એક્ઝામમાં છપાશે, નહીં તો એક્ઝામમાં બોલ પેન ઉપડશે જ નહીં. ધ્યાન રાખજો. બરાબર છે? ઓકે. રકમ છે પાણીના વક્રી ભવનાંક અવલોકનો 1.32, 1.33, 1.34, 1.35, 1.36 હોય તો નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધો. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. ચાલો ધ્યાન આપજો. વક્રી ભવનાંક જેને ઈટા વડે દર્શાવવામાં આવે છે અથવા એન વડે પણ દર્શાવી શકાય. તો અહીંયા છે મારી પાસે વક્રી ભવનાંક એટલે કે એન. અહીંયા આપેલા છે N1, N2, N3, N4, N5. નિરપેક્ષ ત્રુટિ બોલો. ફર્સ્ટ શું કરીશું? મગજમાં આઈડિયા આવી જવી જોઈએ. સાચું મૂલ્ય, બરાબર છે, એટલે કે સરેરાશ મૂલ્ય શોધીશું. તો સરેરાશ મૂલ્ય n બાર બરાબર n1 + n2 + n3 + n4 + n5 બાય 5. હવે n1 n2 વાળું નહીં લખું, ડાયરેક્ટ વેલ્યુ લખી દઉં તો પણ આઈડિયા આવી જવી જોઈએ. બરાબર છે? તો n1 બરાબર છે 1.32 વત્તા 1.33 વત્તા 1.34 વત્તા 1.35 વત્તા 1.36. બરાબર છે? બાય કેટલા પદ છે? 1, 2, 3, 4 ને 5, તો ભાગ્યા 5. છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? તો n બાર બરાબર, જો તમે કેલ્સીમાં સરવાળો કરશો તો તમને આન્સર મળશે 6.7 ભાગ્યા 5. તો n બાર બરાબર 6.7 ભાગ્યા 5 કરશો તો તમને આન્સર મળશે 1.34. આ મને મળી ગઈ વક્રી ભવનાંકનું સરેરાશ મૂલ્ય. ક્લિયર છે? નિરપેક્ષ ત્રુટિ, તો એના પછી નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે બોલો, નિરપેક્ષ ત્રુટિ માટે વ્યક્તિગત મૂલ્યોને n બારમાંથી બાદ કરી નાખીએ અને એનો માનાંક લઈ લઈએ. તો ડેલ્ટા n1, ડેલ્ટા n2, ડેલ્ટા n3, ડેલ્ટા n4, ડેલ્ટા n5. બરાબર છે? ડેલ્ટા n1 બરાબર શું આવશે? n બાર માઇનસ n1. n બાર બરાબર છે 1.34 ઓછા n1 બરાબર છે 1.32. તો આન્સર મળશે 0.02. બરાબર છે? n બાર માઇનસ n2. n બાર બરાબર છે 1.34 ઓછા n2 બરાબર છે 1.33. તો આન્સર મળશે 0.01. બરાબર છે? ડેલ્ટા n3 બરાબર n બાર માઇનસ n3. તો n બાર બરાબર છે 1.34 ઓછા n3 બરાબર છે 1.34.
તો આન્સર મળશે 0.00. ક્લિયર છે? N4 બરાબર એ ડેલ્ટા N4 બરાબર N બાર માઇનસ N4, તો N બાર બરાબર છે 1.34 ઓછા N4 બરાબર છે 1.35, તો આન્સર મળશે -0.01. પણ માઇનસ બહાર નીકળશે તો +0.01. શા માટે? તો મોડ્યુલસ છે, બરાબર છે. માનાંકમાંથી કોઈ પણ ઋણ સંખ્યા બહાર નીકળશે તો ધન થઈ જશે. નાના ધોરણમાં બીજા ત્રીજામાં ભણીને આવેલા છો. ઓકે, N5 બરાબર N બાર ડેલ્ટા N5 બરાબર N બાર માઇનસ N5. N બાર બરાબર છે 1.34 માઇનસ N5 બરાબર છે 1.36, તો -0.02 આવશે, બહાર નીકળશે તો +0.02 થઈ જશે. યસ, ઓકે, ઠીક છે. નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ છોકરાઓ. તો હવે શું શોધીશું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધીશું. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા N બાર બરાબર ડેલ્ટા N1 પ્લસ ડેલ્ટા N2 પ્લસ ડેલ્ટા N3 પ્લસ ડેલ્ટા N4 પ્લસ ડેલ્ટા N5/5. પણ આ લખવાની હજામત નહીં કરું, ડાયરેક્ટ લખી દઉં, તમારે લખવાનું, બરાબર છે? ઓકે, તો શું આવશે? 0.02 પ્લસ 0.01 પ્લસ 0.00 પ્લસ 0.01 પ્લસ 0.02/5. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? તો ડેલ્ટા N બાર બરાબર તમે સરવાળો કરશો તો મળશે 0.06/5. તો ડેલ્ટા N બાર બરાબર 0.06/5 કરશો તો 0.012. આ મળી ગઈ મને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ત્યાર પછી શોધવાની છે સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા N બરાબર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચું મૂલ્યનો ગુણોત્તર, એટલે કે ડેલ્ટા N બાર બાય N બાર. બોલો, આ છે 0.012. વન મિનિટ, હા. .012 બાય સાચું મૂલ્ય છે 1.34. જો કેલ્ક્યુલેશન કરશો તો તમને વેલ્યુ મળશે 0.0089. બરાબર છે? કેલ્ક્યુલેશન કરશો તો તમને વેલ્યુ મળશે 0.0089. હવે મારે 9ને કાઢી નાખવું છે, ધ્યાન આપજો. રાઉન્ડિંગ ઓફ આગળ ડિટેલમાં સમજીશું, ખાલી અત્યારે ધ્યાન આપજો. જો મારે 9ને કાઢી નાખવું છે, 9 એ 5 કરતાં મોટો છે. જો 5 કરતાં મોટો હોય તો આગળના અંકમાં +1 એડ કરવામાં આવે છે, તો 0.009 લખી શકાય. આ મને મળી ગઈ કઈ ત્રુટિ? સાપેક્ષ ત્રુટિ. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. ત્યાર પછી છે આ વક્રી ભવનાંકને એકમ હોતો નથી, માટે નિરપેક્ષ ત્રુટિને પણ એકમ આમાં નહીં આવશે. પ્રતિશત ત્રુટિ, પ્રતિશત ત્રુટિ. જો સાપેક્ષ ત્રુટિને પર્સન્ટેજમાં દર્શાવવામાં આવે તો મળી જશે પ્રતિશત ત્રુટિ. બરાબર છે? તો સાપેક્ષ ત્રુટિ છે 0.009 ગુણ્યા 100%. તો ગુણ્યા 100 કરશો તો 0.9% થઈ જશે. છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. ત્યાર પછી ધ્યાન આપજો, એક્સ્ટ્રા. કેવું એક્સ્ટ્રા? રકમ છે ઓહમના નિયમમાં અવરોધના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના
તફાવતના અવલોકનો. પંદર, 14, 10. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વોલ્ટ એકમ આવશે. 15 વોલ્ટ, 14 વોલ્ટ, 10 વોલ્ટ, 12 વોલ્ટ અને 13 વોલ્ટ છે. સોરી, ધ્યાન આપજો. 1 મિનિટ. હા, સોરી. ઓહમના નિયમમાં અવરોધના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના અવલોકનો 15 વોલ્ટ, 14 વોલ્ટ, 10 વોલ્ટ, 12 વોલ્ટ અને 13 વોલ્ટ છે. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, અહીંયા સરેરાશ પૂછેલું છે, પણ સરેરાશ પૂછેલું હોય કે નહીં પૂછેલું હોય આપણે શોધવાનું. શા માટે? તો સાપેક્ષ માટે જોઈશે સરેરાશ. બરાબર છે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ નામ આપ્યું છે આંશિક ત્રુટિ. આંશિક એટલે જ આપણી કઈ ત્રુટિ છે? સાપેક્ષ ત્રુટિ. બરાબર છે. એટલે નામથી ગભરાઈ નહીં જવું. આંશિક ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધો. ઓકે, ચાલો ધ્યાન આપજો. અવલોકનો આપેલા છે, શોધવાનું છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, આંશિક ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. ફર્સ્ટ ઓફ ઓલ શું કરીશું? સરેરાશ મૂલ્ય શોધીશું. બરાબર છે. સરેરાશ મૂલ્ય ક્લિયર? ઓકે. તો સરેરાશ મૂલ્ય વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ V વડે દર્શાવીશું. તો V બાર બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ V4 પ્લસ V5 બાય 5. બરાબર છે. તો V1 બરાબર છે 15 વોલ્ટ વત્તા 14 વોલ્ટ વત્તા 10 વોલ્ટ વત્તા 12 વોલ્ટ વત્તા 13 વોલ્ટ બાય 5. અહીંયા સુધી ક્લિયર છે? બધાનો સરવાળો કરશો તો V બાર બરાબર મળશે 64 ભાગ્યા 5. તો V બાર બરાબર 64 ભાગ્યા 5 કરશો તો વેલ્યુ મળશે 12.8. અહીંયા સુધી ક્લિયર છે? આ મળી ગઈ સરેરાશ મૂલ્ય. બરાબર છે. સરેરાશ મૂલ્ય મળી જાય તો તેના પછી શું મળી જશે? નિરપેક્ષ ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા V1 બરાબર મોડ્યુલસ ઓફ V બાર માઇનસ V1. V બાર બરાબર છે 12.8 ઓછા V1 બરાબર છે 15. તો આન્સર આવશે -2.2. બહાર નીકળશે તો +2.2 થઈ જશે. બરાબર છે. ડેલ્ટા V2 બરાબર મોડ્યુલસ ઓફ V બાર માઇનસ V2. V બાર બરાબર છે 12.8 ઓછા V2 બરાબર છે 14 વોલ્ટ. તો 12.8 ઓછા 14 કરશો તો આન્સર મળશે -1.2. બહાર નીકળશે તો +1.2 થઈ જશે. એવી જ રીતે ડેલ્ટા V3 બરાબર V બાર માઇનસ V3. V બાર બરાબર છે 12.8 માઇનસ V3 બરાબર છે 10 વોલ્ટ. 12.8 ઓછા 10 કરશો તો 2.8 મળી જશે. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. એવી જ રીતે ડેલ્ટા V4 બરાબર V બાર માઇનસ V4 બરાબર V બાર બરાબર છે 12.8 ઓછા V4 બરાબર છે 12 વોલ્ટ. તો આન્સર મળી જશે 0.8. અહીંયા સુધી ક્લિયર? એવી જ રીતે ડેલ્ટા V5 બરાબર V બાર માઇનસ V5. V બાર બરાબર છે 12.8 ઓછા V5 બરાબર છે 13 વોલ્ટ. તો આન્સર મળશે -0.2. બહાર નીકળશે તો +0.2 થઈ જશે. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ. આન્સર આવશે વોલ્ટ 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 વોલ્ટ. બરાબર છે. આ વક્રી ભવનાંક એકમ રહિત છે માટે નહીં આવશે. આ આવર્તકાળ
માટે અહીંયા આન્સર આવશે સેકન્ડ 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 સેકન્ડ. ક્લિયર? ઓકે. અહીંયા આવશે વોલ્ટ. ચાલો ધ્યાન આપજો. નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ તો એના પછી શોધી નાખીએ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ક્લિયર? ચાલો તો ડેલ્ટા વી બાર બરાબર ડેલ્ટા વી1 પ્લસ ડેલ્ટા વી2 પ્લસ ડેલ્ટા વી3 પ્લસ ડેલ્ટા વી4 પ્લસ ડેલ્ટા વી5 બાય 5. તો ડેલ્ટા વી1 બરાબર છે 2.2 પ્લસ 1.2 પ્લસ 2.8 પ્લસ 0.8 પ્લસ 0.2 બાય 5. ક્લિયર છે? તો ડેલ્ટા વી બાર બરાબર 5નો સરવાળો કરતાં આન્સર મળશે 7.2 ભાગ્યા 5. તો ડેલ્ટા વી બાર બરાબર આન્સર મળશે 1.44, જે મળી ગઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. ત્યાર પછી ધ્યાન આપજો. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ તો ત્યાર પછી શોધીશું સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યોનો ગુણોત્તર ડેલ્ટા વી બરાબર ડેલ્ટા વી બાર અપોન વી બાર આવશે. બરાબર છે? ડેલ્ટા વી બાર બરાબર છે 1.44 ઓછા વી બાર ભાગ્યા વી બાર બરાબર છે 12.8. જો 1.44 ભાગ્યા 12.8 કરશો તો તમને આન્સર મળશે 0.1125. ક્લિયર છે? યાદ રાખજો અહીંયા આવશે વોલ્ટ, પણ સાપેક્ષ ત્રુટિ એકમ રહિત વોલ્ટ ભાગ્યા વોલ્ટ કેન્સલ થઈ જશે, પરિમાણ રહિત થઈ જશે, એટલે કે સાપેક્ષ ત્રુટિને એકમ હોતો નથી. તો આન્સર આવશે 0.1125. ત્યાર પછી પ્રતિશત ત્રુટિ. જો સાપેક્ષ ત્રુટિને પર્સન્ટેજમાં દર્શાવવામાં આવે, સાપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા વીને પર્સન્ટેજમાં દર્શાવવામાં આવે એટલે કે ગુણ્યા 100%, તો મળી જશે પ્રતિશત ત્રુટિ. બરાબર છે? તો 0.1125 ગુણ્યા 100% બરાબર 11.25% થઈ જશે. કોઈ પ્રોબ્લેમ? આવડશે? તો આ રીતના દાખલા પૂછાય. ફર્સ્ટ ઓફ ઓલ શોધીશું સરેરાશ મૂલ્ય. એ સરેરાશ મૂલ્યમાંથી દરેક અવલોકનોનો તફાવત લઈ માનાંક શોધી નાખીશું તો મળી જશે નિરપેક્ષ ત્રુટિ. એ નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ કરીશું એટલે મળી જશે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિને સાચા મૂલ્યથી ભાગી નાખીશું તો મળી જશે સાપેક્ષ ત્રુટિ. અને સાપેક્ષ ત્રુટિને જો પર્સન્ટેજ વડે દર્શાવીશું તો તમને મળી જશે પ્રતિશત ત્રુટિ. ક્લિયર છે? ઓકે. કોઈ પ્રોબ્લેમ? હવે ધ્યાન આપજો મિત્રો. 2 થી 3 એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આપીશ. આજે બુધવાર છે, આવતીકાલે ગુરુવાર સાંઈબાબાનો દિવસ છે. બરાબર છે? તો ઓમ સાંઈરામ. અને ગુરુવારે સાંજે 5 વાગ્યા સુધીમાં આ વીકમાં બુધવારે જ હોમવર્ક મળે છે. બરાબર છે? રવિવારે પણ નથી આપ્યું, સોમવારે પણ નથી આપ્યું, મંગળવારે પણ નથી, બુધવારે જ હોમવર્ક છે. તો ગુરુવારે સાંજે 5 વાગ્યા સુધીમાં તમારે હોમવર્ક કરી ફોટો પાડી મને પર્સનલમાં મેસેજ કરવાનો રહેશે. બરાબર છે? હવે પછી એક્ઝામનો જે રીતે રેકોર્ડ લખીને મોકલાવેલું છે ગ્રુપમાં, એ જ રીતે હોમવર્કમાં પણ જે છોકરાઓ હોમવર્ક મોકલાવે છે અને હોમવર્ક નથી મોકલાવતા એ બધાનો રેકોર્ડ તમને ગ્રુપમાં મોકલાવવામાં આવશે. બરાબર છે? અને એટલે અત્યાર સુધી નહીં મોકલાવ્યું હોય તો પણ હવે મોકલવાનું સ્ટાર્ટ કરી દે. અને અત્યાર સુધી નથી મોકલાવેલું એ પણ મારી પાસે ઓલ રેકોર્ડ છે. બરાબર છે? બધો રેકોર્ડ મારી પાસે છે. ક્લિયર? અને જો કોઈ પ્રોબ્લેમ હોય, દાખલામાં પ્રોબ્લેમ હોય, કોઈ થિયરીમાં પ્રોબ્લેમ હોય તો તમે ફોન પણ કરી શકો છો, પૂછી પણ શકો છો. બરાબર છે? મેસેજ કરીને પણ પૂછી શકો છો. આઈડિયા આવે છે? એટલે જો કોઈ પ્રોબ્લેમ હોય, અમારા તરફથી એક જ ટાર્ગેટ રહેશે કે તમને સમજ પડવી જોઈએ, તમને આવડી જવું જોઈએ કોઈ પણ હિસાબે. બરાબર છે? એટલે મહેરબાની કરીને જે કામ સોંપે છે એ રેગ્યુલર કરવાનું રાખો. જે કીધેલું છે એ ટાઈમ પર થઈ જ જવું જોઈએ. આઈડિયા આવે છે? અને જો કોઈ પ્રોબ્લેમ હોય તો એને સોર્ટ આઉટ કરો, પૂછો, ક્વેશ્ચન કરો. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. અને કાલે 5 વાગ્યા સુધીમાં
હોમવર્ક મોકલાવવાનું રહેશે. ઓકે, થેન્ક યુ. ક્લિયર? અહીંયા ત્રુટિમાં નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ કમ્પ્લીટ થાય છે. બરાબર છે. હવે પછી આ ત્રુટિમાં જ કન્ટિન્યુ કરીશું. એમાં આવશે ત્રુટિઓનું સંયોજન. ક્લિયર? ઓકે, થેન્ક યુ.